નર્મદા નદી સાથે જોડાયેલી પ્રાચીન અને પવિત્ર પરંપરા ઉત્તર વાહિની પરિક્રમા દરમિયાન આ વર્ષે ભક્તોની ભવ્ય ભીડ જોવા મળી હતી. શનિવારે યોજાયેલી પરિક્રમામાં લાખોની સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. સામાન્ય રીતે નદીઓ પશ્ચિમ કે દક્ષિણ દિશામાં વહે છે, પરંતુ જ્યાં નર્મદા નદી ઉત્તર દિશામાં વહે છે તે સ્થળોને ઉત્તર વાહિની તરીકે ઓળખવામાં આવે છે, જેને હિન્દુ ધર્મમાં વિશેષ પવિત્ર માનવામાં આવે છે. પુરાણો મુજબ નર્મદામાં સ્નાન અને પરિક્રમા કરવાથી પાપોની મુક્તિ અને આત્મશાંતિ પ્રાપ્ત થાય છે. ખાસ કરીને ચાણોદ અને કરનાળી જેવા સ્થળો ઉત્તર વાહિની પરિક્રમા માટે જાણીતા છે, જ્યાં દર વર્ષે હજારો નહીં પરંતુ લાખો ભક્તો ઉમટે છે. આ વર્ષે પણ ગુજરાતના વિવિધ શહેરોમાંથી મોટી સંખ્યામાં ભક્તો પરિક્રમા કરવા માટે પહોંચ્યા હતા. રાજ્ય સરકાર અને વિકાસ બોર્ડ દ્વારા પીવાનું પાણી, આરોગ્ય સેવા, સુરક્ષા અને ટ્રાફિક નિયંત્રણ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી, જેથી યાત્રાળુઓને કોઈ મુશ્કેલી ન પડે. ઉત્તર વાહિની પરિક્રમા માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક છે. ભક્તો શ્રદ્ધાપૂર્વક નર્મદા માતાજીની પરિક્રમા કરીને આશીર્વાદ મેળવે છે અને આ પવિત્ર યાત્રામાં તેમની ભક્તિ અને ઉત્સાહ સ્પષ્ટ રીતે જોવા મળ્યો હતો. આઠમું વર્ષ છે. પહેલા આવતા હતા ને અત્યારે શું ફરક લાગે? અમે જ્યારે શરૂઆત, એટલે અમારાથી શરૂઆત એવું તો નહીં કહેવાય, પણ અમે જ્યારે શરૂઆત કરીને ત્યારે આ નાવડીથી પાર્ક કરતા હતા અને ગયણા ગાયથા, મતલબ આખા અહીંયાથી પેલા રૂટમાં બધા થઈને 100-150 લોકો હતા. હવે 1.5 લાખ થઈ ગયા. હવે અત્યારે જોઈએ તો અમને એમ લાગે કે આ બધા કેમનું ચાલવું, પણ સરસ છે. મતલબ સોશિયલ મીડિયાના માધ્યમથી પરિક્રમાનું એટલું મોટું મહત્ત્વ વધ્યું છે કે જે આ મીડિયા બીજા બધા કામ કરે છે એના કરતાં જે આપણા હિન્દુ સમાજમાં આજે ભક્તિનો માહોલ, કે જે એક એમ શરીરથી આપણે કષ્ટ આપીને પણ માતાજીની આરાધના કરી શકીએ આ ચૈત્રી નવરાત્રિના દિવસોમાં, એનો ખૂબ આનંદ છે. સરકાર તરફથી સુવિધાઓ સારી છે, સરસ છે. જે હતું એનાથી તો અત્યારે બહુ સરસ, એટલે બહુ સરસ કહેવાય એમ. શું નામ આપનું? क्या प्रकार रूटीन હોય છે? આપ કેવી રીતે નિયમો કોઈ હોય છે એમાં કે? हमारी पहली परिक्रमा है और बहुत अच्छा एक्सपीरियंस रहा. इसके हम 4 धाम किया है, वैष्णो देवी किया है और महाराष्ट्र के छोटे छोटे देवस्थान भी हमने यात्रा की है. मगर ये परिक्रमा बहुत अच्छी लगी हमको और यहाँ की जो सुविधाएं है वो भी बहुत अच्छी है. गुजरात प्रशासन ने बहुत अच्छी से ये परिक्रमा की सुविधा हमको उपलब्ध करके दी है और बहुत अच्छा फील हो रहा है. और हमने 1 बजे से शुरू किए हैं परिक्रमा रात के, अब तक हम अभी यहाँ पर आके पहुँचे. 42 लोग हमारे साथ हैं और वो सब आ रहे हैं. महाराष्ट्र में बहुत ज़्यादा लोग आते हैं, जैसे आप आए, नर्मदा मैया को विशेष मानते हैं. हाँ, तो आपके मन में, आपके लिए क्या महत्व है नर्मदा मैया? नर्मदा जैसी गंगा मैया है वैसी हमको नर्मदा है, और जैसी हमारी गोदावरी है वैसे ही हमको नर्मदा है. और हमने 4 धाम में से गंगा जल, यमुना का पानी, सरस्वती का पानी लिया है और ये हम अब नर्मदा का पानी लेकर जाने वाले. हाँ, नर्मदा गोद में आके कैसा लग रहा है? बहुत अच्छा लग रहा है. जैसे गंगा मैया के गोद में हमको सुकून मिला, वैसे ही हमें नर्मदा के गोद में आकर सुकून मिला. क्या नाम है? भावना. बहुत